રાજકોટના કે જે રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગનો કેસ હતો તેમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી હાર્દિક સિંહની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળથી ધરપકડ કરાઈ છે। જે ફોટો આપ જોઈ રહ્યા છો તે હાર્દિક સિંહ આરોપી કે જેની એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાઈ છે અને કેરળથી ગુજરાત આવવા માટે રવાના થઈ ગયા છે। પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યા બાદ હાર્દિક સિંહ ફરાર હતો। ત્યારબાદ પોલીસ દ્વારા એસએમસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું। બાતમીને આધારે કેરળથી તેને ઝડપવામાં આવ્યો છે। રીબડા પેટ્રોલ પંપ ઉપર તેને ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ આ ઘટના વાયરલ થઈ હતી। સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો ખૂબ શેર થયો હતો। જ્યારે એસએમસીએ તપાસ હાથ ધરી આરોપીનું નામ હાર્દિક સિંહ નીકળ્યું ત્યારબાદથી તેને ઝડપવા માટેની ગતિવિધિઓ તેજ કરાઈ હતી। ત્યારે બાતમીને આધારે કેરળથી તેની ધરપકડ થઈ છે। હવે કેરળથી તેને ગુજરાત લાવવા માટે રવાના થઈ ગયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો કે આખા કેસમાં કયા પ્રકારે તપાસ હાથ ધરાઈ કે છેલ્લે તેનો છેડો કેરળ સુધી પહોંચ્યો? અક્ષય, ગોંડલના રીબડામાં જે બાઇક ઉપર આવી અને ત્યારબાદ જે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી છે તે સામે આવ્યા હતા અને જે ફાયરિંગ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ ફાયરિંગ જે કરવાની જે જવાબદારી છે કે જે હાર્દિકસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર સ્વીકારી હતી અને તેને કીધું હતું કે એને જ આ ફાયરિંગ છે તે કરાવ્યું હતું અને ત્યારબાદ ત્યાં ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ જે સ્ટેટમાંથી અને 4 જેટલા જે શૂટરો હતા કે જે ફાયરિંગ કરનાર તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે મુખ્ય આરોપી હતો હાર્દિકસિંહ જાડેજા તે ફરાર હતો અને એસએમસીની ટીમને એક માહિતી મળી હતી કે હાર્દિકસિંહ જાડેજા કેરળમાં છુપાયો છે અને તેના આધારે જ સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની કેરળથી ધરપકડ કરવામાં આવી છે। એ જ મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા છે કે તેને જે શૂટરો બોલાવી અને ત્યારબાદ ફાયરિંગ કરાવ્યું હતું અને પોતે આ ફાયરિંગ કર્યાની જે જવાબદારી છે તે સોશિયલ મીડિયામાં કરી હતી અને ત્યારબાદથી જ પોલીસ દ્વારા તેની શોધખોળ કરી રહ્યા હતા અને તેવામાં જ તેનું આ લોકેશન મળતા જ અત્યારે તેની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે। હાલ આ જે રીબડા ફાયરિંગને લઈને ખૂબ ચર્ચારી હતું કારણ કે જે આ ઘટના બની હતી અને તે રીબડાને પરિવારને જે આ રીતનું કરવા માટેની એટલે હાલ તો આ સમગ્ર મામલે એસએમસીએ જે મુખ્ય આરોપી જે ફાયરિંગ કરનાર તેની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે કે અન્ય શું રોલ હતો અને આ કરવા પાછળનું જે છેલ્લા ઘણા વર્ષથી કે જે અંદર જે આ ચાલી રહ્યા છે આ વિવાદને લઈને આ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે જ્યારે તેની ધરપકડ થઈ ગઈ છે તેને કેરળથી ગુજરાત લવાઈ રહ્યો છે।